નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો હવે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર વિસ્તારથી। લખપત તાલુકાના નારાયણ સરોવર નજીક આવેલા ધુણાઈ જંગલ વિસ્તારમાં લેપર્ડ સફારી સેન્ટર શરૂ કરવા માટે વન વિભાગ દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે। હાલમાં ધુણાઈ વિસ્તારમાં આશરે 13 જેટલા લેપર્ડ રાખવામાં આવ્યા છે, જેમાં 11 મેલ અને 2 ફિમેલ દીપડાઓનો સમાવેશ થાય છે। દીપડાઓને સુરક્ષિત રાખવા માટે અંદાજે 20 ફૂટ જેટલા ઊંડા કૂવા જેવા ખાડા બનાવવામાં આવ્યા છે, જેથી દીપડાઓ બહાર નીકળી ન શકે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત થાય। ઉપરાંત દરેક દીપડાઓ માટે અલગ અલગ પાંજરાઓ પણ તૈયાર કરવામાં આવ્યા છે। વન વિભાગ દ્વારા દીપડાઓની યોગ્ય સંભાળ રાખવામાં આવી રહી છે અને સમયાંતરે તેમને બહાર કાઢવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે। ભવિષ્યમાં પ્રવાસીઓને આકર્ષવા માટે અહીં લેપર્ડ સફારી શરૂ કરવાની યોજના છે। આ માટે વન વિભાગે ગુજરાત પ્રવાસન વિભાગ સમક્ષ મંજૂરી મેળવવા માટે દરખાસ્ત પણ મૂકવામાં આવી છે। આ હતા આજના મુખ્ય સમાચાર। તાજા સમાચાર સાથે ફરી મળશું। જોતા રહો કચ્છ સમાચાર।